हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। केम छो बधा मजामां? तो आज हूँ तमारा माटे लईने आवी छुं कोर्न चीज चिली सेन्डविचनी रेसिपी, जे खास करीने नाना मोटा बधाने बहु ज भावती होय छे। तो सौप्रथम आपणे एक कोथमीरनी चटनी बनावी लेवानी छे। तो एना माटे અહીં ધોઈને સાફ કરેલી 300 ગ્રામ જેટલી કોથમીર લઈ લીધી છે। અત્યારે મેં અહીં દેશી કોથમીર લીધી છે અને એને થોડા ડાળખા સહિત જ આપણે લેશું। થોડા મુઠ્ઠીભર જેટલા ફુદીનાના પત્તા લઈ લેશું, જેનેથી ચટણીનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે। ત્યારબાદ એમાં 3 નંગ લીલી મરચી, જે આપણે લવિંગિયા મરચાં આવે છે, એ લઈ લેશું અને ત્યારબાદ એમાં 1 ચમચી જેટલી સૂંઠ નાખવાની છે। હું આદુનો ઉપયોગ બહુ ઓછો કરું છું, કેમ કે ચટણીનો ટેસ્ટ એનાથી કડછો આવતો હોય છે, તો એની જગ્યાએ સૂંઠ યુઝ કરવાની। 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી અને 1 મોટા લીંબુનો રસ એડ કરી અને એની એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। આમાં આપણે ચટણીમાં પાણી બિલકુલ એડ નહીં કરીએ। પાણી જો આપણે એડ કરીશું તો આપણે આ ચટણીને બ્રેડની સ્લાઇસ પર લગાવવાની છે, તો બ્રેડની સ્લાઇસ છે એ એકદમ જ સોફ્ટ બની જશે। તો પાણી બિલકુલ એડ નહીં કરવાનું અને આ રીતે સરસ પાણી વગર જ એની ચટણી છે એ રેડી કરી લેવાની। ત્યારબાદ એક વાસણમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લેશું। તો એના માટે અહીં મેં 2 કપ જેટલા બાફેલા મકાઈ લીધા છે, 1 કપ જેટલું કેપ્સિકમ સમારેલું, 1 કપ જેટલી ડુંગળી સમારેલી, એકદમ સરસ ઝીણી એવી સમારી લેવાની, એ લઈ લેશું। ત્યારબાદ એમાં 2 કપ જેટલું પ્રોસેસ ચીઝ ખમણેલું લઈ લીધું છે। તમે બીજા કોઈ ચીઝનો પણ યુઝ કરી શકો છો, પણ અત્યારે મેં અહીં પ્રોસેસ ચીઝ છે એ લીધું છે। હવે એમાં આપણે મસાલા કરી લેશું। તો અહીં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે। ચીઝમાં પણ મીઠું હોય છે, એટલે આપણે ડુંગળી, કેપ્સિકમ અને થોડા મકાઈના ભાગનું મીઠું એડ કરીશું। ત્યારબાદ એમાં 1 ચમચી જેટલો ઓરેગાનો એડ કરવાનો છે। 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરવાના છે। ચીલી ફ્લેક્સ છે એ તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે એડ કરી શકો છો। ત્યારબાદ એમાં 1.5 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરવાનો છે અને થોડા સમારેલા કોથમીરના પાન એડ કરી દઈશું, જેથી એનો ટેસ્ટ છે એ સરસ આવી જશે। હવે બધી સામગ્રીને સારી રીતે સરસ મિક્સ કરી લેવાની છે। જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે। તો આપણું સ્ટફિંગ છે એ સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો સ્ટફિંગ આપણું રેડી છે, એને આપણે સાઈડ પર રાખી દઈશું અને બીજી સામગ્રી આપણે રેડી કરી લઈશું। તો અહીં આપણે જે બનાવેલી ચટણી હતી એ કેચઅપ અને બટર છે એ સાથે રાખી દઈશું, એટલે આપણને લેવામાં અને લગાવવામાં ઇઝી રહે। ત્યારબાદ હવે અહીં મેં અત્યારે મીડિયમ સાઇઝની જે બ્રેડ આવે એ 2 પેકેટ લીધી છે। ટોટલ 8 વ્યક્તિઓ માટે હું અત્યારે આ સેન્ડવિચ છે બનાવી રહી છું, એટલે મેં એ અકોર્ડિંગ બ્રેડની પેકેટ છે એ લીધા છે। હવે અહીં અત્યારે 4 સ્લાઇસ મેં બ્રેડની લઈ લીધી છે અને એના ઉપર બટર લગાવી દેવાનું છે। સરસ એવું ફરતે બટર લગાવાઈ જાય, ત્યારબાદ આપણે એની ઉપર કેચઅપ અને ચટણી લગાવીશું। જ્યારે પણ તમે સેન્ડવિચ અથવા તો કોઈ બ્રેડની આઇટમ બનાવતા હોય, ત્યારે આ રીતે બટર લગાવી અને ઉપર ચટણી લગાવવામાં આવે તો જે બ્રેડ છે એ અંદરથી સોફ્ટ નથી બની જતી અને સરસ એવી ક્રિસ્પી જ રહે છે। હવે અહીં 2 બ્રેડની સ્લાઇસ ઉપર આપણે ફુદીનાની જે કોથમીર ફુદીનાની ચટણી બનાવી એ લગાવી દઈશું અને 2 જે બ્રેડ સ્લાઇસ છે એના ઉપર ટોમેટો કેચઅપ છે એ લગાવવાનો છે। તો આ રીતે લગાવવાથી ખૂબ જ સરસ આ સેન્ડવિચનો ટેસ્ટ છે એ આવતો હોય છે। તો બીજી 2 બ્રેડ સ્લાઇસ છે એના ઉપર 1 ટીસ્પૂન જેટલું ટોમેટો કેચઅપ છે એ લગાવી દઈશું। તો આ રીતે આપણે ચટણી અને કેચઅપ લગાવી અને બ્રેડ સ્લાઇસ છે એ રેડી કરી લીધી છે। હવે એમાં આપણે સ્ટફિંગ એડ કરવાનું છે। તો અહીં 2 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ છે એ આપણે લઈ લેશું અને એને સરસ રીતે બ્રેડ ઉપર ફેલાવી દેવાનું છે। એકદમ સરસ ફેલાવીશું એટલે એના કોર્નર્સ છે કે સાઈડ છે એમાં પણ ફિલિંગ છે સરસ એવું આવી જાય। તો સરસ એવું ફેલાવાઈ જાય એટલે એના ઉપર આપણે બ્રેડની જે બીજી સ્લાઇસ છે એ લગાવી અને રેડી કરી લેવાનું છે। તો આ રીતે એને રેડી કરી અને ઉપરની જે સાઈડ છે આપણે સેન્ડવિચ જે બનાવી એની ઉપરની સાઈડ છે એ સાઈડ આપણે બટર લગાવી દઈશું અને બટર પણ સરસ એવું ફેલાવી અને લગાવી દેવાનું છે। એકદમ સરસ બધી સાઈડ છે એ ફેલાવી જાય, જેનાથી સેન્ડવિચમાં બટરનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવતો હોય છે। તમે એને
ટોસ્ટ પણ કરી શકો છો, તવા પર પણ ટોસ્ટ કરી શકો છો. તમારી પાસે ટોસ્ટર હોય તો તેમાં પણ ટોસ્ટ કરી શકો છો. તો અત્યારે મેં અહીં ટોસ્ટર લીધું છે અને એને પહેલેથી થોડું એવું ગરમ કરી લીધું હતું. હવે જે ટોસ્ટરની જે નીચેની સાઈડ છે એના ઉપર હું આ રીતે બટર છે એ થોડું ફેલાવી દઈશ, જેથી તમારે જે બ્રેડની સ્લાઈસ છે એમાં નીચે બટર લગાવવાની બિલકુલ જરૂર નથી પડતી. આ રીતે ફેલાવી દેશો ને તો ઇક્વલી સરસ એવું બટર છે એ બ્રેડ સ્લાઈસમાં આવી જતું હોય છે. હવે જે આપણે બટર લગાવ્યું છે એ ભાગ છે એ આપણે સેન્ડવિચનો ઉપર રાખીશું અને બટર લગાવ્યા વગરનો ભાગ નીચે રાખી અને એને સરસ એવી ટોસ્ટ કરી લેવાની છે. અને આ જ રીતે આપણે બધી જે સેન્ડવિચ છે એ બનાવી અને રેડી કરી લેશું. જ્યારે પણ તમને એવું લાગે કે મસાલા સેન્ડવિચ આજે નથી બનાવી, રેગ્યુલર સેન્ડવિચ આપણે જે બનાવતા હોય છે બટેટાના મસાલાવાળી, એ નથી બનાવી અને કંઈક નવું સેન્ડવિચ ટ્રાય કરવી છે, તો આ સેન્ડવિચ છે જે ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને બાળકોને તો ખૂબ જ આ સેન્ડવિચનો ટેસ્ટ છે એ ભાવતો હોય છે. તો આ રીતે આપણે બધી જે સેન્ડવિચ છે એ સરસ એવી રેડી કરી અને રાખી દઈશું. તમે જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે અને બનાવી હોય તો આ રીતે તમે સ્ટફિંગ રેડી કરી અને રાખી દો ને તો પણ ઇઝીલી અને ફટાફટ છે એ બની જતી હોય છે. તો બસ આ રીતે આપણે એને તૈયાર કરી લેવાનું છે. અને બાળકો માટે ખાસ બનાવતા હોય તો તમારે થોડું એમાં એક્સ્ટ્રા ચીઝ એડ કરવું હોય તો આ રીતે તમે ઉપરથી ચીઝને ખમણી અને એડ કરી શકો છો. અને આ એક્સ્ટ્રા ચીઝનો ટેસ્ટ પણ બાળકોને ખૂબ ભાવતો હોય છે. તો બાળકો માટે બનાવો તો એમાં એક્સ્ટ્રા ચીઝ આ રીતે થોડું એડ કરી દેવાથી એનો ટેસ્ટ છે એ વધી જતો હોય છે. તો બસ આ રીતે આપણે રેડી કરી લીધી. ત્યાં સુધીમાં સેન્ડવિચ છે એ પણ સરસ એવી ટોસ્ટ આપણે જે કરવા મૂકી હતી એ થઈ ગઈ છે. તો એને આપણે બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ જ સરસ એવી ટોસ્ટ પણ થઈ ગઈ છે. તો આ રીતે આપણે બધી જે સેન્ડવિચ છે એને રેડી કરી લઈશું અને ગરમા ગરમ એને સર્વ કરી દેવાની. આ સેન્ડવિચને તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો, કેમ કે બાળકોને મકાઈનો ચીઝનો ટેસ્ટ છે એ ખૂબ ભાવતો હોય છે. તો એ લોકો એને લંચ બોક્સમાં પણ લાઈક કરતા હોય છે. તો બસ આ રીતે આપણે સેન્ડવિચ રેડી કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ જ સરસ અંદર ચીઝ છે સરસ એવું મેલ્ટ થઈ ગયું છે. તો તમને મારી આ સેન્ડવિચની રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ.